મનને નાનક સાહિત્ય છે. હું મન થઈને હવે આ રાખી ગુરુના ઘરની વાત તો મને એટલી સમજાવી કે હવે ઉનમુન થઈ ગયા. બકબકરનું બંધ કરી દે, છોડી દે અભિમાના અને અંતર્મુખ થા. સ્વર્ગ ભુમન થી આવ્યો ભમરો કીએ છે સત વૈકુંઠ નો વાસી. હે ભમરા તું ભલે આવ્યો તું સત વૈકુંઠ નો વાસી. હે ધનજી કુમાર ગાત્રાળ ગામનો બાપા એ ઘડીએ ઘડીએ દર્શને આવે. એક દિવસ મોકો મળતા વિનંતી થાય કે મારે દ્વારે તમે પધારો એવી મારી ભાવના છે. મારે દ્વારે હગાવાલા તો ખૂબ આંગણે આવે છે ભાઈઓ, દોસ્તાર મિત્રો આવે છે. એમાં કઈ નવી નવાઈ નથી, પણ એવો કોઈ પુરુષ આવી જાય ને અને એ સુગંધ થોડી ઘણી લેવાઈ જાય ને, એને ચા પાણી પાઈને ઘર આંગણે 10 મિનિટ એનો સત્સંગ કરી લીધા દેવું. બાપા આપણે આંગણે આવતા ને તો થોડી ઘરના ને વાલા જટ નવરાત બટા થઈ જાવ, અમારે ટાઈમ નથી, બે વાત કરવાની કોઈ થઈ જાય. એમાં તમે નવરાત નહીં કરતા. મહાપુરુષોનો મર્મ છે. કોઈનું ઋણ માથે હિસાબ ક્લિયર કરીને જાઓ. ચા પાય એને એવું ફળ, જમાડે એને એવું ફળ, કોઈ ભાવથી જેવી સેવા કરે એનું ફળ દે તેને નિરાશ થાય, બાકી રીતે પાછો જાય. આ ઋણ છે આપણી, ગમે એમ કરીને વળતર કરે તેને શાંતિ થાય. એ ઉધાર રાખતા નથી. ધનજી કુંભારના ભાવને વશ થઈને આ ભમરો એને એ આજુબાજુના ગામડાના વિસ્તારના ગામ છે, કાતરાળ તેડી ગયા. પ્રજાપત છે, વહોવાયું માણા માટલા ઘડીને જીવન પોષણ કરે છે. ગામને ખબર પડી કે ડાયા બાપાને લઈ આવ્યો છે. આ ત્યાં જે 5-25 પુરુષો ભેગા થઈને સત્સંગ થવા લાગે. અને આને વધારે ધ્યાનની એકાગ્ર, બોલવાનું ગમે નહીં. 8-8, 10-10 કલાક એક ધારા દે. કઈ કૃપા ઉતરી ગઈ મને દી એનું આશ્ચર્ય. કોઈ હલાવી શકે એટલે આ સ્થિતિને પ્રાપ્ત થઈ અને એને સિદ્ધિઓ આ ચાંદીગઢ નો કીએ મેરામ કાહે રામ ભગત હે મેર યા ભમરો થઈને આવ્યો અને ભગત ને ત્યાં મુલાકાત થઈ. એને એમ કહ્યું પ્રજાપત આ લાભ લઈએ છે મારી વાડીએ, બાપાને તેડી જાઓ. બાપા મારી વાડીએ ચાંદીગઢ આવશે. આવું રમણ ચાલુ કર્યું. વાડીએ ધૂણો દખાવીને ત્યાં ઝૂંપડી બનાવીને રાખ્યા. ગામમાંથી અહીં જે માણસ અહીં પુરુષો આવીને એના જ્ઞાનનો લાભ લે છે. ઘણા દિવસ ન્યાય પણ રોકાણા. કેવંદરા મોટાભાઈ નું સસરાનું ગામ છે. એ વ્યવહારિક રીતે આવતા જતા ડાયા બાપાની વાત સાંભળતા એ લોકોનું મન ગયું અને તેડી જવાય. જુગારિયાન દારૂડિયાન નો તેડી જતા ઘીરે કરી એમાં કઈ લાભ થાય નહીં. યશોદની બાજુમાં આ ગામ આવેલું છે. એક વાર એમને આવરો જાવરો કરાવ્યા ને મનનું ખેંચાણ વધી ગયું, બનવા લાગ્યું. કેવંદરા ગામે આવતા જાતા કામ કાયમ કર્યો એ મુકામ. કેવંદરા ગામે એ આવતા જાતા કાયમ કર્યો એને મુકામ. એ 12 વર્ષનો
ભંજન મંદિરમાં પ્રગટા ભંજન મંદિરમાં પ્રગટા દયા રામ પૂર્વની કમાયો લઈને દયા રામ દયા રામ ચાંદીગઢ થી કેશોદની બાજુમાં અહીં 2-4 કિલોમીટર ત્યાંથી ગામ દૂર છે. સગા સંબંધીને મળતા એને ભાવ થઈ ગયો. ડાયા બાપાને તેડી આવરો જાવરો 2-4 વખત થતા કાયમ કર્યો એને મુકામ ભીડભંજન મંદિરમાં ઈશ્વરો લીધો. અટાણે છે સુંદર મજાનું સ્થળ. તમને ઈ ખેંચે જમીન. આ મહાપુરુષોનો ભજનનો પ્રતાપ છે. લો ચમક જેમ લોખંડને ખેંચે એમ જીવને એની મેળે કલ્પના ન્યા જાતા નાશ. પણ એ કોઈને ખબર નથી, કારણ કે અંતર્મુખ થયો નથી. હરદ્વાર ઋષિકેશ તમે કોઈ જાઓ તો તમારે સાનમું થોડીક વાર બેહો, એની મેળે જ કલ્પના મટી જાય અને તમને મજા આવશે. મજા ક્યાંથી કીધા જેવું નથી, એની કારણ આવડવા ઋષિ મુનિનો તપોભૂમિ હે, એના દ્વારા તમારી કલ્પના નાશ થઈ જાય. મજા આવે. ઘરે યાદ આવતું નથી, કારણ આવડું આવે. અમુક સ્થળ એવા પણ એ કોઈને ખબર નથી. તઈ એમને માટા માર્યા રાખે, હાલતા જઈને કેળા ખાતા જાય. જેવ સિદ્ધ પુરુષોનું આ પ્રમાણ છે. ભીડભંજન મંદિરમાં ઉતારો કર્યો. હવે દરબારો પણ શરણે થયા છે અને અને એવી કુટી બનાવી કે 8-10 કલાક બંધ કરીને બેસી જાય અને પાછળ ધૂણો. માણસો એના કપડા પહેર. બાપુ હવે તમે સંત કેવા વાંચો, એની કડિયું ન હાલ્યા જબો પહેરી. એને એવું કઈ કીધું નતું. ધીરે ધીરે ભગવો લઈએ આ પહેરી ગયો, સાધુ બનાવી દીધા ગણબીના છોકરાને. એને પહેરી એને કઈ એવો આગ્રહ કર્યો જ નહીં. સમાજે આ રૂપ બનાવી દીધું. એક બાપુની ધોતી બોતી તૂટી ગયેલી, હવે કોઈને મગાઈ નહીં. સંતનો એ સિદ્ધાંત. બીજા વિશે એવું બાપા પણ કે મને ખબર તૂટી ગયો કે કરશું એમ. ઓલા હમત લઈ આવી દઈ, શિખામણ દીધી તૂટી ગઈ છે. રાતે જોર લોકો નીકળા ને તપ તોડ્યો ને એમાં ઘરેણા ઘાટા ને કાઢી લીધા અને બાયુના લુગડા ઘાઘરો નહીં તો બાપુની ઝૂંપડી નાખીને પૈકી. સવારે ઉઠ્યા ની નજરમાં આવ્યું, મારું જોતી તો તૈયાર છે. અને સેવકો આવ્યા દૂધનો લોટો લઈ. અરે બાપુ આ શું કે આ નવું સુટલી. અરે પણ આ તો બાયુમણ નો ઘાઘરો કે તો ઘાઘર માલ. હે તો આ તો તૈયાર, અમારે પાટલી નો પાડવી પડે. જેને આ સિદ્ધાંત તૂટી ગયો હોય, બાપાએ પણ એવો ઇનકાર કર્યો. જેનો ભાવ જે હતું એ લઈ આવ્યા, એને સારણ કરી દીધું. એટલે ધીરે ધીરે સમાજ એને સાધુરૂપ આપી દીધું. નગર ગ્રસ્તી પુરુષ 12 વર્ષ રોકાણા. સુંદરડા 12 વર્ષ. 12 વર્ષનું એક યોગ કહેવાય છે. કોઈ વસ્તુને મજબૂત રીતે કોઈ પકડે ને 12 વર્ષ ભોગવટો એનો કરે, એનું ફળ ભગવાનને દેવું જ પડે. 12 વર્ષનો યોગ કહેવાય છે. બસ આ એકાગ્ર વૃત્તિને કાયમ એ બધા બેહીને વહી જાય ભઠ્ઠીમાં. તાપ સાલું જ, અટાણી સાલું જ, નાનણી બુજાવા નથી દીધો. એ લોકો બંધ કરી અને બેસી જવાનું. બસ ભાઈઓ કે દિવાલું બોલવા મળે ભજન, દિવાલું પ્રભાવ કરે.
આવું ભજન બળ પ્રાપ્ત કર્યું. કણબીના દીકરાયો ઘણા કે એને નો પસા 8 વર્ષ પહેલાની વાત હું કરું છું, કે લાખો વર્ષ નથી થઈ ગયા હો. 12 વર્ષ પુરુષ થતા તરતર પરિયાણ ફેરવી નાખ્યો. એ ગમે મહાપુરુષોનો મર્મ ઇતિહાસ ઘણા સંતના કીએ છે. 12 વર્ષ આ ટીકા પછી ક્ષેત્રને ફેરવી નાખે. દાદા મેકરણે 3 ઠેકાણે 12 વર્ષ સુધીનો યોગ સાધ્યો કચ્છમાં. 12 વર્ષ આજ પૂરા થયેલ બીજી વ્યક્તિને હોપીને નીકળી જવાનું એમનો આશ્રમ ના એ મહાપુરુષે બાજુનો સામેના જે સડક ને કાંઠે વેરાવળની સડક છે, સોંદરડા ગામ છે, ત્યાં જઈને પસારો કર્યો. જ્યાં કોઈ માણા ઉભું ન રહીએ ત્યાં જઈને ઉભા રહીએ ને અહીંયા બેહવું છે. અને ત્યાંથી સોંદરડા ગામે એ પોતે પધાર્યા. ભક્તજનો ના એ મન હરખાયા. સોંદરડા ગામે એ પોતે પધાર્યા. ભક્તજનો ના મન હરખાયા. મઠી બનાવે નિવાસ કરાયા. મઠી બનાવે અને નિવાસ કરાયા. ભક્ત હર જીવન મયા એને ત્યાં ભક્ત હર જીવન એ મયા એને ત્યાં પ્રગટા. દયા રામ પૂર્વની કમાયો લઈને પ્રગટા. દયા રામ દયા રામ બેસગાંવના અંતરે આ ગામ છે. વેરાવળ સડક જાય એના પાદરમાં જ આ પુરુષની આ પસારો કર્યો. મટી બનાવી દો મને. આય ભક્ત જનોના મન હરખ. ત્યાંથી અમુક જુવાની સત્સંગમાં જતા હરખથી ત્યાં એ સડકને કાંઠે બનાવી દીધી. ચાપરું બસ આવો યોગ અટાણે વિશાળ આશ્રમ ન્યાય છે. 3 ઠેકાણે બાપાના આશ્રમ છે. જ્યાં જ્યાં એ રોકાણા. ભક્ત હરજીવન મયા એને ક્યાંય હરજીવન રામનો બ્રાહ્મણ મિલિટરીમાંથી મુક્ત થઈને પોતાના કલ્યાણના માર્ગને હાંસલ કા પુરુષનું મળવાનું છે. એને એમ થયું હું બ્રાહ્મણનો દીકરો હોઉં પણ ભેદ આ જાણે. બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લેવાથી બ્રાહ્મણ નહીં, બ્રહ્મ ચિનાસો બ્રાહ્મણ એને ખબર પડી ગઈ. એની સેવા કરે, પાણી ભરી આવી દેવું, ધોતિયું ધોવું, સાફ સુફ રાખવું, પ્રસાદ ગ્રહણ કરાવી જાય કોઈ એનું વાસણ ધોઈ દેવું, અને અંતરદ્રષ્ટિમાં હોય તે મળવા ન દેવા. એ મિલિટરી મગજનો માણા, એનાથી બધા માણા બીતા, કડકાઈ વાપરે. જો આવી રખેવાળી કરી
અને અર્જુન ઉપર એને કૃપા કરી. એની સમાધિ પણ ફૂલ સમાધિ આશ્રમમાં છે. ભક્ત હરજીવન એને દેવ જ્ઞાન. સંત સેવાએ સુકરિત બાંધી જાય, સફળ થઈ જાય તારા કામ જોને. ઋણ હરામી નથી હો, જગત થઈ ગયું હે ઋણ હરામી. તમારો ગેરઉપયોગ કરી લઈને તમને સુહી અને સોતાની જેમ નાખી દે. હું કો સોટી પીડ્યા રહી, સોતાની પીડા હગાન વાલાને તમે તપાસ તો કરો તળિયામાં. આ એકલું નો રાખે, વિશેષ આપે પણ જીવને ખબર નથી. એવો ભાગ્યશાળી કોઈ પુરુષ મળી જાય ને એનું મજબૂતથી પકડી લઈ ગયો. કદાચ તમને છોડાવવા હાટો તમને ગનકાર છે એની ત્રાસ દે હે, પણ તમે એને મુકતા નહીં. હા, ગાયને શેળાયું બાંધીને દોઈ છે ને ભાઈ, વટકે છે, ઇન્જેક્શન મારીને દોઈ લે છે, આ દૂધ દોઈ છે. એમ સંત મહાપુરુષોના સિદ્ધાંત. પૂંજા બાપાને જયારે ઉકા બાપા એટલે દેવજી બાપાના મોટા ભાઈ પહેલી વાર મળવા અર્જુન બાપા લઈ ગયા ને, બાવડું જાની પેલી બારા કાઢીને જવા દે, તારાથી ભક્તિ ભક્તિ ન થાય. રોસડાય હોયો જા, અમે તો ધુતારા છે, અમે મુસલમાન છે, અમારો મજહબ જુદો. બાપાને બારા આ બાપાએ મને રૂબરૂ વાત બાસુર આવું થયું. અને બાપા ધ્રુજે આવવાનું પાછા ખાટલામાં. અર્જુન બાપા કે મને પાછા તું આય પાછા, પણ મને ધક્કા મારે કે બાપાના પગ પકડી તળિયા હાથ લાવવા. મેં તને ના ન પડી તું મને ઈડમાં ને કેવી ગાય વટકી. બાપા વાત થાય, અમે અજ્ઞાની ના આંધળા હે, અમને કઈ ખબર ન પડે. પણ મને આ કઈ વાતની ખબર નહીં. તમે સમર્થ પુરુષો છો, હું તમને મુસલમાન તરીકે જોઉં છું. પણ આ પદને પામી ગયા આત્મા ને પરમાત્મા, રામ ને રહીમ જુદા નથી તો તમે કયો. જગત તો બથો બેઠાયું છે. અમારા ભગવાન જુદા ને તમારા જુદા, તો એનો દી આમ ન ઉગવો જોઈએ. તોય સમજાતું નથી. એક જ દિવસ એના ખુદા વરસાદ વરસાવે તો એના જ ખેતર પલળવા ન જોઈ, તોય નથી સમજાતું. અને ગાળિયા એવા નાખ્યા ને કોઈ ખીલેથી સોડતું નથી. માટે માફ કરજો. બાપાએ બધ અને એ પોઈન્ટ બાદ દીધો. અને છેવટે બાપાને બોલાવ્યા, મારે વયું જવું છે. શું કહી અને એ માયણા ને મોજ કરી એની ખબર છે. એમ જ્યાં કરિયાવરમાં હું દીકરી લેવીને બાપે હું દીધી, એ ભેદ એ જાણે, બીજાને હું ખબર હોય. આ લક્ષ ને સાધન કરાવી લીધું. મારે જે ખાવું ના ઉકાની થેલીમાં હે હકીએ કાઢો તો થોડી દેશી શેરડી રેશમડીની વાડીમાંથી હાલે 5 રૂપિયા મને શેરડી દે. કા મારા ગુરુને ખબર આવી તો 5 રૂપિયા નથી, તું લઈ લેવો. લઈએ થોડી અને માદળિયા ખબર આવે. એમ નથી આ દૂધથી ગાયું, આને સીધું બોગરું ભલ લેવું. હે પરાહાવ વાળી કે એની કામ અર્પણ થઈ ગયા. હે અર્જુન ને નિયાલ કરી દીધો, બ્રહ્મપદ દીધો લખાય જોને લક્ષ્ય હાસલ કરાવી. અનેક ભાઈઓએ લાભ લીધો છે, અને ટ્રસ્ટ બનાવ્યો છે, અને દરબારો એના ટ્રસ્ટી બન્યા છે. આશ્રમમાં આપણે જીવ્યા છે. જ્ઞાનનો દેતા તો સંત છે, મહાપુરુષ છે. એ આપણને કેટલું કીએ, પણ એ ભૂમિમાં આટો મારો ને તો ભેદ જડે એવું છે. માટે બાપાની ઉંમર વધતી જાય છે. કુદરતી અને ભક્તિનો પ્રકાશ નાનડિયામાં એટલા વર્ષથી આવે, હામું જોવા પણ નહીં. એ બેગમે એના છોકરાઓને ભણાવ્યા, એ સમયમાં સારું ભણતર કરાવ્યા. ભગતના છોકરા ભગવાન એટલે તમે શું માને? આપણે કેટલીક ફી ભરી હગી,
રાજા સાહેબ ભણાવ્યા. આવું થઈ ગયું રાઘવને ને ભીમને. નાનડિયા ભેગું થઈને બાપાને પાછા લઈ આવ્યા. આપણા ગામની મૂડી બીજા એના વખાણ કરે, શરણે શિષ્યના લાભ લે, આપણે કોરા રહી જા. હું અહીંથી વયા ગયા, આપણે હમું જોયું નથી. મુખ્ય મુખ્ય પુરુષો તૈયાર થઈને નાનડિયાથી સુંદરડા આવે. નાનડિયા વાસી આવે, શરણે પડી જન્મભૂમિમાં એ પધારો મહારાજ. નાનડિયા વાસી આવે, શરણે પડ્યા જન્મભૂમિમાં હવે પધારો મહારાજ. ભાવના એની એ પૂરી કરવા એ ભાવના એની એ પૂરી કરાવે. હે હરખ નો માય પ્રગટા નાય હરાખ નમાય પ્રગટા દયા રામ પૂર્વની કમાયો પૂર્વની કમાયો લઈને દયા રામ દયા રામ. એ આ ભાવ થઈ જાવ હોય દુર્લભ છે. હે આંબાની ડાળે બેહતા ફળ મળે ને શીતળ છાંયો પ્રાપ્ત થઈ જાય માટે બાવળિયાનો ત્યાગ કરી અને આવા બહેન આવું થડતું પકડી લે, કલ્યાણ થઈ જાય અને મોક્ષ નામનું ફળ દઈ દિયો. મોક્ષ નામ બાબાને પગે લાગીને આખું ગામ તમારું ટટણ કરે છે. તમે ગામ આપણે નાનડિયા પાછા હોય આવો. જે ગામમાં મહાપુરુષ ભાઈ કોઈ ગામે કિંમત કરી નહીં, કુટુંબે કિંમત ન કરી, વહી ગયા પછી રાયડું નાખ્યું છે. નાને આ લાભ લીધો, એની મજા છે. આ લાભ જરૂર આ પાડી દીધી. હરખનો પાર ને ગામ આવી અને તિથિ તહેવાર નક્કી થઈ ગયો. ગામ કે હું કરીને હું ન કરી, ગામ આખું શણગાર્યું અને આખા ગામમાં કામની હડતાલ. નવા લુગડા પહેર્યા, જેને મોટો પ્રસંગ હોય. તોરણ બાંધા, કેળુના થંભ રોકાઈ ગયા ને કેવો ઉત્સવ કરવા માટે તૈયાર થઈ ગયા. બાટવા સુધી એ સામે આવ્યા એ 51 ગાડા એ એને તણગાયા.
ને આયા એકાવન ગાડા તે એને હણગાયા દયા રામ ને એમાં બેસાયા હે દયા રામ ને એમાં બેસાયા વાજતે ગાજતે આયા ત્યાં પ્રગટા પાદર આવતા જય જયકાર થયો ધન્ય ધન્ય થઈ ગયા સબ ત્યાં પાદર આવતા જય જયકાર થયો ધન્ય ધન્ય એ થઈ ગયા ત્યાં મઢી બનાવે એ નિવાસ કરાવ્યા નિત નિત આનંદ એ વર્તાય પ્રગટા દયા રામ પૂર્વની કમાયો લઈને પ્રગટા દયા રામ દયા રામ આ મલાવો માની લીધો પ્રગટની વાત છે, લોટા તેડવાની વાત નથી. જેને એ રસ પીધો ને એની નેડ માં ઉતરી ગયો ને એની આ વાત છે, બગાડ નીકળી ગયો એની મેળે લાભ ને ખાઈ. આ તો લોટા ટેડીને હાજે જુગાર ટોસે છે ભક્તિ કે એ ભૂંડા લાગો ભૂંડા. ક્યાં દાવો કરો છો? કોને કોકને પૂછી તો જો કે આ પાખંડ કરો છો કે ભક્તિ? આવો લાવો ગામ આખા પર્યાણ કર્યું. કડવા પટલ 51 ગાડા હળગાયા. જ્યાં જો એની ભાવની શોય ઉડે બાપા આવવાના, આપણા ડાયા બાપા આવવાના. નવી નવી સુંદર વસ્ત્ર બધાએ ધારણ કર્યા, સ્ત્રી પુરુષ બાળકોએ. ઝોલું નાખી વળદ ઉપર સિંગડા સણગાયરા, ઘોઘરા બાંધ્યા, હળહળાટ ઉપડ્યા. અહીંયા સુધી આવવાના બાટવા. આમાં 4 કિલોમીટર જેવું થાય. ત્યાં ગાડા ઉપર લાઈન મારી દીધી. બાપાની મોટર આવી ઉતારો અહીંયા. અરે પણ ગાંડી આવા શું કર્યું બાપા? આમાં બે જાઓ. આ ભોગ ભરી દે ગુરુ. ત્યાં જગત કેટલું તમારું માન સન્માન એક દી હરકી રીતે બીજું દી ઠેડાઈ જાય. શું કરો તમે? આમાં એવું નથી. અને આશે આ નાગેથી પ્રોગ્રામ નીકળી ગયો. કૃપાનો વરસાદ વરસી ગયો. આ સંતને રીઝવાન ભગવાન રીઝી ગયામાં કઈ ફેર નહીં, એવી હકીકત. વાતે ગાતે કીર્તન કરતા ભાટવાથી નાનડિયા પાદરમાં થઈ ગયો. જય જયકાર ડાયારામની જય.
ઘટોઘટમાં આનંદની સોય ઉદલા. ઉતારામાં ઉતારો આપ્યો છે, કિયોનિયા બનાવી દઈ. તમારે જેમ રહેવું તમે કરો, આજ્ઞા જ સોયો જ આવડે. અને સામે જ પટલની વાડી, એમાં બાપાએ આટો માર્યો, અહીંયા આપણે આશ્રમ બનાવી. પટલ કે હે બાપાને મળીને કે આ કટકી તમને દીધી 5 વીઘા, કટકી તમારી, જેવું બનાવું એ બનાવો. આખું ગામ સોટી ગયું, કામકાજ પડતા મૂકીને 15 દી બધું રેડી. આશ્રમ, કુવો, ઓયડી, તુણો બધું રેડી, ફરતી કોઈ બંધ. આખું ગામ કામે લઈ. એમને ધારા વસૂટી ગઈ. આશીર્વાદ બાપાને વાત્ય ગાતા આશ્રમમાં પધરે વાત. નવરો થયો નથી, ન્યાય ગયો નથી. નવરો થયો નથી, જીવ ન્યાય ગયો. એ વાત છે. કાકી લુખે લુખા વાતો હમણે સંત સંત, પણ મયા નથી ને મોજ નથી માણી. એને શું કેવું? વૈષ્ણવ શિકારી નથી, એને શું કેવું ભાઈ? એને કઈ ખબર જ નથી. ફૂલનું વેચાણ કરનારો ધંધાવાળો બાપ દીકરો ફૂલ લે, અને એક એનો મિત્ર ડુંગળી વાળો. બેને મિત્રતા થઈ ગયા. ડુંગળી નો વેપાર કરે, આ ફૂલ નો કરે. તો ડુંગળી વાળો તો ઘણી વાર ફૂલવાળાને બોલાવે, હા તે. પણ એક દી ડુંગળી વાળો કે મારી ઘીરે તું આય. ફૂલવાળાને કહે કોઈ દી મારી ઘીરે કે આવશે. અને એકો લઈને બાપ દીકરો નીકળ્યા. નાનું ગામ અડવાયું કે જરાક થતા જાય, ગુરુભાઈ છે. અને આ રાજી થઈ ગયા. આવો આવો. ફૂલનો ધંધો, ફૂલની પથારી કરતી હતી એનો ભાવ. પણ આ હુતાને નિંદન આવી. કેવું ગંધાય છે. 12-1 વાગ્યા સુધી દીકરા એને બાપે આવી છે, પણ નિંદન ન આવી. ફૂલની પથારીમાં કે ગગા હવે શું કરશું, માથું ફાટે છે બાઈસથી. તો કે કોથળા લે ડુંગળીના, બીજું એકામાં પીડ્યા હતા. એવો ગગો અને બે એમાં મોઢું નાખીને ઉતન ઘર આથરના અધિકારી એને પલાણ ક્યાંથી પડે? એને ફૂલની પથારી પોહાય ભાઈ. આવું થયું. આ મોજ લીધી નાનડિયા એ માણી. અને હજી એ લોકોમાં એ બાપા વિશે ભાવ જ છે. આપણે જોઈએ બાપા ત્યાર પછી 2 વર્ષ ન્યારિયા હે. અને મન કર્મથી જેને જેને સેવા કરીને ચોડે શોખ એ અમલ કરી લીધો. ગિરધર ભગત નું કેવું ગામ. મેષવાણ થી એ ગિરધર ભગત આવ્યા. એ ડાયા રામ ને શિશન ગામેથી એ ગિરધર ભગત આવ્યા. સેવામાં એ તત્પર થયા. એ માગો માગો એ કઈ એમ બોલ્યા. એ હવે માગો માગો એમ કઈ બોલ્યા.
ભવ સુધરે તારો જાય આ પર ભવ તારો સુધરી જાય દયા રામ પૂર્વની કમાઈ લઈને દયા રામ દયા રામ લુવાણો મેસવાણ ગામમાં કરિયાણાની દુકાન બાપાને શરણે થયેલો એ વાતને સોંદરડા આપણે જરાક ભૂલી ગયા ત્યાંથી નજીક થાય ટાઈમ મળે દર્શન કરી જાય રીતિ સીધી હોત દેનાર એના બાપને ગમે નહીં નામું થઈ ગયેલું આ કેદી દે હા બાવો આ કામ કરતો નથી પણ આ પોલાવ્યા રાખે આ કીએ સોપડામાં લખાણ વધતું શેઠ આવીનો વોરિયો એનો બાપ દુકાને બેઠો હોય ડાયા બાપાને કેટલું નામું છે શું વાત કરવા સોપડો કાઢ્યો કેટલું આડી ગિરધરભાઈ જાતા તારા ડાયા બાપાનું ભગત નું નામું સુખતે દીધું કોણે દીધું એ કઈ એક મોટર આવી હતી દિલ કરી ગયો બાપાના શરણે થઈ ગયો ગિરધરભાઈ એક મિત્રને સાથે લઈ આવે ને કઈક તેલના ડબ્બા ખરીદી લે ધંધો કરે વેચવા જવાનો હતો કેશોદ બાપાને પૈકી નથી વેચવા હમણાં ડબ્બા રહેવા દે થોડાક દેખાય આ અંતર્યામી છે ગિરધરભાઈ બે રોકાણા છે બાપાની ફળાવી બાઈક ગિરધર માગી લે શું વાત કરો જે જોઈ માગી લે કઈ જો તમારા શરણ છે અરે હું મારું શરણ તો છે જ એટલે હું તને કહું છું માગી લે કે કઈ જોતું નથી આ ભવ નહીં આવતો ભવે સુધરશે જા સહી કરાવી લીધી એવો પુરુષ જયારે મળે ને કૃપાનો વર્ષ માગ માગ કેનારા પુરુષ એ મરમને કોક જાણે મળી શકે એમ છે ને મળે તો માણવા અને કૃપા વરસાવી ઉદ્ધમ જેને કર્યો એના કૃપાનો વરસાદ વરસી ગયો એ ગુરુની વાત છે ગિરધર આવતો જન્મ સફળ જા આવા મારા મહાપુરુષોનું રમણ જ્યાં જ્યાં આશ્રમમાં રહ્યા સમાજે જે અહીં ભાવ કર્યો કે અહીંયા સપ્તાહ કરાવી તો બાપુ કે તો એમ કરી બાળકો જમાડી દે તો કરી દીધો મનાય નહીં જે જેનો ભાવ હતો સત્કર્મે વાપરવાનો હાથે સાથે તો કરી દો એમાં એને કઈ રસ લીંબડો પીને જીવન વિતાવ્યા અનેક સત્કાર્ય કર્યા લીંબડો પી અને જીવન વિતાવ્યા અનંત સત્કાર્ય અનેક ભગતોના એ કાર્ય સુધર્યા એ અનેક ભગતોના એ કાર્ય સુધર્યા દયા રામના
પૂર્વની કમાયો લઈને પ્રગટા દયા રામ દયા રામ સીણા મોટા આનંદ કામ કર્યા. સત્સંગમાં આવતા એક મંડળને રોકે છે પોલીસ વાળા, ક્યાં જાવ છો ઝડપી લેવા. મેં બાપાએ ત્યાં જાતા કહી દીધું હેરાન કર્યા થોડાક કામ. મને ખબર છે જાણ કરાવો. તટસ્થ પુરુષ છે, જાણ કરાવી દીધી. માંડવી એક ખેડૂએ વાવીને મુંજાઈ ગયો, ઉગતી જ નથી. બધાને ઉગી, કઈ હકતો નથી. બાપાના આશ્રમમાં સેવા કરે. તું મુંજામાં 3 દિવસથી વાડી હવે જાતો નહીં, દરરોજ સવારે ઉઠીને ભાગસ તે ઉગી ગઈ એમ જોવા. 3 દિવસ જાતો, ઉગી જા, તું ચિંતા કરી. આવા અનેક કામ કર્યા. લીમડો પીને છેલ્લું જીવન વિતાવ્યું. પ્રસાદ લેવાનું બંધ કરી દીધું. લીમડો ઘૂંટી અને એને પીવાનું. એક જણાએ પૂછ્યું બાપા આટલો બધો લીમડો કેમ પીવો? કે અમે કડવા કણબી છે, મીઠા થવાનો ઘણો પ્રયાસ કર્યો પણ મીઠાશ આવતી નથી. તો એની ભાવના પ્રમાણે કોઈ એની ભક્તિનું પૂછવું નહીં. આવું થયું. એવા આનંદ કાર્ય સફળ જીવનના કર્યા. 70 વર્ષનું શરીર રાખ્યો છે અને અંતકાળે શું બનવા લાગી. બાલા ગામ થી જેઠો ભગત આવ્યા. દયા રામ ને તેડી અને પાલા ગામે થી જેઠો ભગત આવ્યા. એ દયા રામ ને એ તેડીને પ્લેનમાં બેસાયા. હા હા યશોદ જઈ એ પ્લેનમાં બેસાયા. ચડી ગયા એને મુંબઈમાં પ્રગટા. ગયા એને મુંબઈમાં પ્રગટા. થોડા દિવસો એ પરત આવ્યા. યશોદ આવી એને ઉતાર્યા. થોડા દિવસોમાં પરત આવ્યા. યશોદ આવી એને ઉતાર્યા. સુંદરડા એ આશ્રમ ને લાયા. સુંદરડા આશ્રમ ને લાવ્યા. આરામ કરાયો એને ત્યાં પ્રગટા.
દયા રામ સાન પૂર્વની કમાયો લઈને પ્રગટા દયા રામ સાન દયા રામ સાન બાલાગામ થી જેઠો ભગત આવી અને બાપાની પરણકુટીમાં બેન બે કઈક વાત કરી લીધી, કોઈ અહીં સાંભળી નહીં અને એની હારે લઈને હાલતા ત્યાં કોઈને પૂછવાનું નહીં, કોઈ પૂછી શક્યું નહીં. ભગતને હું તેડી જ આવું છું. મોટર લઈને આવ્યો, સધરમાણા મુંબઈ છોકરા ધંધો કરે, ડાયા બાપાના સેવક મુંબઈ ઘણા. આ પુરુષ એની સાથે હાલતો થઈ ગયો. કેશોદ જઈને એની તૈયારી કરીને ટિકિટ બિકિટ લઈ રાખેલી, પ્લેનમાં બેહ્યા, તેડી ગયા મુંબઈમાં. કણબીનો છોકરો એ સમયમાં પ્લેનમાં લેર કરી દીધી, ભક્તિના પ્રતાપ. મને બાપા એકવાર બેહાડી દીધો. આપણું ગજુ નહીં. ગુરુદેવે મને મુંબઈ તેડી ગયા. જો એ ન મળ્યા હોત તો ક્યાંય ગોથા ખાતા હોત. અને આને એમ કે મહેનત કરીને પૈસો મળે ને પછી લેર થાય. ના ના, લેર આવી આવે ને અધોગતિ થાય. આમાં તો થાય જ. એ કુટુંબમાં 5-7 દી રોકાણા, તબિયત નબળા પડવા મળી ગઈ. એક વાર કીધું કે મને પાછો હવે આપણા દેશમાં વયું જવું છે ને પાછો લઈ જાવ. બોલે કે હજી રોકાવે એવું. પછી છેવટે કે મારે ત્યાં જઈને શરીર છોડી દેવું છે, તમે મને લઈ જાઓ. એ મુજબ હે મારે તરતર પ્લેનમાં બેહાડી. કેશોદ ઉતરતા તબિયત વધારે બગડી ગઈ. એ 2-3 કિલોમીટર સોંદરડા થાય, નાનડિયા આઘું. એટલે આ ભગતને એમથી બાપાને આરામ ત્યાં કરાવી દઈ. એટલે ગાડી ત્યાં જવા દીધી. 15-20 મિનિટનો માર્ગ. આશ્રમથી આવે છે પોતાનો, ત્યાં આરામ કરાયો. ભલે સંત એના બાળકોને ખબર પડે જ આવવા મળ્યા, બાપા બારા નીકળતા નથી. જેઠો ભગત કહે પણ બધાને દર્શન આપો, કેટલા દિવસે આપણે મળે છે. એને કહી દો સોમવારે સવારે આવી જાય. જેને મળવું હોય સોમવારે આવી જાય. અટાણું બારું નથી નીકળવું. બધા વયા ગયા. બાપાને આરામ કરાવ્યો. રાતે તબિયત બગડવા મળી ગઈ. આ જઈને ક્યાંય કહી શક્યો નહીં, ના નડિયા સમાચાર મોકલી શકાણા નહીં. અને સોમવાર આવીને ઉભો રહ્યો. ભાદરવા વદ ત્રિશને ત્રીજને દાડે ભાદરવા વદ ત્રીજને સોમવારે ત્રીજને સોમવારે 1958 ये डाया शरीर में खोया जनो बोवे मुजाय प्रगटा
ભક્ત જનો આવ્યા ના નડિયા વાસે સર્વ મળી અગ્નિ સંસ્કાર કર્યા સર્વ મળી અગ્નિ સંસ્કાર કર્યા ફૂલ સમાધિ આપીએ ને ત્યાં પ્રજ્ઞા ફૂલ સમાધિ આપીએ ને ત્યાં પ્રજ્ઞા દયા રામ પૂર્વની કમાયો લઈને પ્રગટા દયા રામ દયા રામ બાપાએ શરીર છોડી દીધું. સોમવારે મળવાનું કીધું. સોમવારે શરીરના દર્શનને પ્રાપ્ત બધાએ થયા. આકાશતાનો પાર થયો. નાનડિયા માણસ જેને સમાચાર દે છે આખું ગામ શોકમય થઈ ગયું કે આપણા મહાપુરુષ એને અફસોસ રહી ગયો. આપણે નાનડિયા આશ્રમ કરી દીધો, અહીંયા વસાયો, પણ અહીંયા શરીરનો છે. સોંદરડા શરીરને છોડી દીધું. ભાદરવા વદ ત્રીજને સોમવારે 1858 સાલમાં દેહને છોડી દીધો. નાનડિયા સંતો ભક્તો આવી સુંદરડા આશ્રમમાં જઈને દેન કર્યા દેવામાં આવી. મુંબઈ વાળાએ વાત કરી કે અમે પ્લેનમાં આવી સીતા સુધી બાપાને અગ્નિ સંસ્કાર નો થતા. ચંદનના લાકડા રેલી આવ્યા, પણ સત્સંગના અભાવની સમજણ ન થઈને સમાધિ દઈ એવો ખ્યાલ ન આવ્યો. એના આશ્રમમાં જઈને ધન કર્યા બાપાને દીધી. સર્વવન્મૂન થઈ ગયા. જેને જેને રીતે લાભ લીધો હતો એના હૃદયમાં છાપ પડી ગઈ. સંતની છાપ પડી જવી જરૂરી છે. જે ભૂસાય ફૂલ લઈ લીધા અને ફૂલ સમાધિ દેવાનો કાર્યક્રમ રાખ્યો. આ પુરુષ આવો સમર્થ પુરુષને ગામ ખોઈ બેઠો એનો અફસોસ રહ્યો. ગામને વિશેષ અફસોસ થયો. બાપાએ અહીંયા શરીર નો છોડ્યું. કેશોદ પાસે સોંદરડા શરીર છોડી દીધું. સોંદરડા સમાધિ નાનડીએ સમાધિ નમન કરે એ નરના સોંદરડા સમાધિ એ નાનડીએ સમાધિ નમન કરે એ નર ને વાસુર ને સદગુરુ દેવા રામ મળ્યા. એ વાસુર ને
એવા રામ મળ્યા સંતોના ગુણ એક વાય પ્રગટા આવા સંતોના એ ગુણ લાગવાય પ્રગટા દયા રામ પૂર્વની કમાયો લઈને પ્રગટા દયા રામ દયા રામ થોડાક ફૂલ નાનડિયા વાળાએ પણ લીધા અને નાનડિયા આવીને બાપાના આશ્રમમાં ફૂલ સમાધિ એને પણ દીધી. સુંદરા સમાધિ નાનડીએ સમાધિ નમન કરે છે તમને નરને નાય. આવો કોળો જાગર કણબીનો દીકરો બની ગયો. કડવા મીઠા કરી બતાવ્યા. પોતે પ્રેમ રસ પીધો ને ઘણાને લાભ દીધો ન ટાણે આપણે તમારા ગામમાં જાણે પણ આવો એક પુરુષ સોરઠમાં પાકી ગયો. એ સદગુરુ પ્રતાપ થકી હો આપણે એની વાત કરી છે. આપણી મૂડી એ આપણને ખેંચી દે. તમારા મનમાં ન હોય, હાંભળવું ન હોય ને આપણને પકડીને જપ્ત કરી લઈએ. આ જૂના જોગી જાગે કે આવા ભરતખંડની અંદર સોરઠ ધરા સંતની કહેવાય એવા આવા પુરુષો રમણ કરી ગયા. આમાં ભણતર કઈ કામ આવે એવું નથી. ગુરુ કૃપા જેને બરસે અને એ લાભ બે ચાર વખત આ પ્રોગ્રામ થઈ ગયા. આજ પેટ ભરીને બાપાને માણ્યા. તાવથી મને મજા ન આવે એમ નહીં. તમારો ભાવ છે ને તો એ ભાવનું કામ કરે છે. સદગુરુ પ્રતાપ થકી તમારા ગામમાં આનંદ પીડ્યો છે. આ શબ્દરૂપી પુષ્પમાળા મારા સદગુરુ અર્પણ કરી બાપા મળ્યા એટલે તમે મને અહીંયા બેહાડ્યો હે. હું ભજન ગાઈ શકું, વાત કરી, એ બધું એનું છે. તમે એટલે મને તિલક કરો, નકર કોઈ માવજી ભાવ ન. અને પટેલ ગણાતીમાં આવો પુરુષ ભાઈ કોઈનું રમણ કરીને બાપાએ આપણને બતાવી દીધું. એ આ લોટી ઉત્સવ જે થયો ને એ શરણે મત લીધું એને હું એમ થાય. અટાણે તો લોટી ખોલે ને તો કાળી નીકળે. હમણાં બે દીકરે ખોલી દે ડોળે ગયેલું પાણી. આ લોટી ઉત્સવ મારા ગુરુદેવના ગામો ગાયન થાય, મારા ગુરુના. અને એમાં ગરકા બનીને જીવન વ્યતીત થઈ જાય ને પ્રાણ છૂટી જાય. બધું કઈ જોઈ નહીં. આ લાભ લેતા મને ઘણું લાગ્યું. હે આવે નહીં કોઈ જેવો નુકસાન નો ભય નથી. આ બિઝનેસ એવો બતાવી દીધો. નુકસાન માટે એ ભરમે કોઈ ભટકશીઓમાં ગ્રહી લ્યો. ગુરુ નો આધાર હો કોઈ તરીય ઘા નહીં. આધાર લઈ લે. આ ભક્તિ હૃદયમાં ધારણ કરીને સમર્પણ થઈ જાય એની મેળે થાય. વાતોથી કઈ આવે નથી. આમ કરી લઉં ને આમ કરી લઉં એ નહીં. કે ફલાણા ભાઈ ની દુકાન કાપડની બહુ હાલે ને આપણે બાજુમાં જ દો. એથી હર ડેકોરેશન કરો, એથી હર કાપડ મગાવો, એથી સસ્તું વેચો, પણ ગ્રાહક નો આવે. પૈસા રોકાઈ જાય ભાઈ. એમ કોઈ ગુરુ થવા નીકળે એની આ વાત નથી. જેને સી લાગી ગઈ બુંદી ભટકાવી દીધી એની વાત છે. ઈ જો કલે છે હબાકા આવ્યા જ રાખે. કાંટો જેમ લડકે ને હજી નીકળો નથી. હબાકા આવે ફૂતો હોય તો બલન ખાતો હોય. હબાકા એની આ વાત છે. હે કુંભારાણા 52 બજારો લાગે જબરલા. આમાં કોક નર જાગે હો. પણ ધ્યાન ધરી લે શૂન્યમાં અટાણે તો ત્યાં અખંડ ઝાલર વાગે છે. સાંભળી લે તું કારું કલ્યાણ થઈ જાય. જ્ઞાનને ધારણ
ખાલી વાતો નથી. દડી પડી મેદાનમાં બધાય રમવા જાય, પણ જે સુરવીર થઈને રણસંગ્રામ કેસરિયા કરીને કદી પડ્યો ને એની ખાંભીઓ ફોડાઈ ગઈ. ભાઈ મરી ગયો પણ હીટો નહીં. હો જન્મ મરણ ઝાટકી કાઢી દીધો આ સારજો ને ધન્ય સેવા પુરુષ. હવે ખબર પડે એના શરીર નથી, પણ હવે ખબર પડે બહુ કરી. હો બહુ કરી. હે જા અખંડ ધારા મેહુલા વૈસા સ્વાઈતુના નીર ન્યા લાગી લગની સડી ગગના. હે ગુરુ મેં બની ગયા ફકીર, તમે મારા ઉપર બહુ કૃપા કરી અને નિર્દોષ છોડાવી દીધો. હે એ મોટી વાત છે. અને સદગુરુની આ શબ્દ રૂપી પુષ્પમાળા આપણે અર્પણ કરીને ભાઈના બાપુજી પાછળ આ કાર્યક્રમ તમને મારો નાથ હે તમારી ભાવના પ્રમાણે પલ પલરિયા ભડકારી ગુરુદેવા રામ. પલ પલરિયા ભડકારી રે પડકારી ગુરુદેવા રામ. પલ પલરિયા પડકારી રે પ્રથમ પેલા મારા પિતાને મળ્યા જીવન દીધા પલટાવી રે. પ્રથમ પેલા મારા પિતાને મળ્યા જીવન દીધા પલટાવી રે. રામ ગુરુના ચરણે પોસાયા. રામ ગુરુ ચરણે પોસાયા. શબ્દ દિયો સુણાવી તમે બાપા. શબ્દ દિયો ને પલ પલરિયા પડકારી રે. પલ પલરિયા પડકારી ગુરુદેવા રામ. પલ પલરિયા પડકારી રે. શીશ નમાયા શરીર દિયોને છોડાવી રે. પુરાયા હીર આવી શીશ નમાયા શરીર દિયોને હવે છોડાવી રે. ગીતા મૃત્યુને અર્પણ કર્યા. ગીતા મૃત્યુ
આ કઈ કળા તમારી દેવારામ આ કઈ કળા એ તમારી દેવારામ એ પલ પલરિયા પડતારી રે બાર બાર વર્ષના મારી ભોજાઈના રીસામણા દીધા તારી રે બાર બાર વર્ષના રીસામણા મારી ભોજાઈના દીધા તાળી રે સદગુરુ શબ્દે એ સમાધાન થયા સદગુરુ શબ્દે એ સમાધાન થયા જેમ વર્ણન કરો દેવારામ જેમ કહું ઉચારે દેવારામ એ પલ પલરિયા પડતારી રે મકાન મારા નવા બનાવ્યા ત્રણે દેવ મારે દ્વારે મકાન મારા નવા બનાવ્યા ત્રણે દેવ મુજ દ્વારે વાળું કરતા એ વાત ઉતારે વાળું કરતા એ વાત ઉતારે નથી રેવાનું આ મકાન માઈ ભાઈ નથી રેવાનું આ મકાન માઈ આમ પલ પલ કીધું પડતારી ઓ વાવ કરતા એ વાત ઉતારે વાળું કરતા એ ઉતારે નથી રેવાનું આ મકાન માઈ નથી રેવાનું આ મકાન માઈ આમ પલ પલરિયા ઉતારી વાસુર ને નાદ ઉતાર્યો એ ધ્યાન ધરાવ્યા બહુ ભારી આવા સુરને નાદ ઉતાર્યો એ ધ્યાન ધરાયો બહુ ભારી ત્રણે દેવના
દર્શન કરાવ્યા ત્રણે દેવના એ દર્શન કરાવ્યા હરદમ હરે ઓળખાવ્યા દેવારામ હરદમ હરે ઓળખાવ્યા દેવારામ જય ફલ ફલિયા પડસારી રે ફલ ફલરિયા પડસારી ગુરુ દેવારામ ફલ ફલરિયા પડસારી રે સદગુરુદેવ